એક છોકરાને નિબંધ આપ્યો કે પિતા વિશે નિબંધ લખો, મારા પિતા. અને ચોપડીમાં એણે વાંચ્યું કે પિતા આવા હોય, આ ઘરે રહે છે કોણ છે, એને એમ થયું. તો આદર્શતા સિદ્ધ કરવામાં આપણે બધા પ્રયત્નશીલ હોઈએ છીએ. કોઈ આઈડિયલ હોતું નથી. આપણે આદર્શ વૈષ્ણવ મળે તો સત્સંગ કરવું, આદર્શ ગુરુ મળે તો શરણોમાં જવું, આદર્શ કોઈ વ્યક્તિ મળે તો સંબંધ રાખવું. આવા આદર્શતાની કલ્પનામાં રહેશો તો મળેલા સ્વજનો પણ ગુમાવી દેશો. કારણ કે આદર્શને વાંચી લો તો જે મળેલા છે એને સ્વીકારી નહીં શકે. કારણ કે આપણે આદર્શ નથી, આપણે આઈડિયલ નથી, તો આપણે પણ એવો કોઈ હક યા આપણે અપેક્ષા ન રાખી શકીએ કે મને બધા જીવનમાં આદર્શ લોકો જ મળે. આપણો ભાવ ઉત્તમ હોવો જોઈએ એના પ્રત્યેનો. એ વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ આપણે વિચારવાનું નહીં. વ્યક્તિની સીમા છે, એની લિમિટેશન્સ છે, અને લિમિટેશન નહીં સમજો. માણસ કેવો હોય અને માણસના લિમિટેશન્સ છે, દરેક વ્યક્તિના લિમિટેશન્સ છે. અને એ વ્યવહાર પક્ષ, એ વ્યવહારિક વાતને સમજશો નહીં અને કાલ્પનિક કોઈ આદર્શતાને શોધતા રહેશો તો મળેલા લોકોથી ક્યારેય સંતોષ નહીં પામો. નહીં તો ઘણાને એમ થાય બધાને સારા મળ્યા અને મારા જ નસીબમાં ખબર નહીં આ ક્યાં. જાણે લાગે એમ બધાને રામ મળ્યા છે મને જ રાવણ મળ્યો છે. તો માણસ આદર્શતાની શોધમાં મળેલા સ્વજનોનો આનંદ મેળવી નથી. કારણ કે આપણે પોતે આદર્શ નથી. આપણી કક્ષા ને આપણી યોગ્યતા પ્રમાણે આપણને ભગવાન એવું ગોઠવી આપે છે. એમ જ કોઈ આદર્શ મહાપુરુષમાં આવા સદગુણો હોય, હું તો કહું જેના સંગથી એ ગુણો તમારી અંદર પ્રગટ થવા લાગે ને તો માનજો કે આ મહાપુરુષ છે. એમાં ભલે દેખાય કે ન દેખાય પણ એના સંગથી તમારી અંદર તો પ્રગટ થવા લાગે. અને એટલા માટે માણસને એની સીમાઓ સાથે સ્વીકારવો પડશે તો જ જીવનમાં પ્રસન્નતાને પામી શકીશું. બાકી હું ધારું ને હું વિચારું ને જે ગ્રંથોમાં અને પુસ્તકોમાં લખ્યા છે એવા વ્યક્તિઓને ગોતવા જશો. આપણે બધા આદર્શ હોતા નથી, પણ આદર્શ થવાના પ્રયત્નોમાં હોઈએ છીએ, કોશિશમાં હોઈએ છીએ. અહીંયા નારદજીને આવતા જોયા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા, ઊભા થઈને અભિવાદન કર્યું. જ્યારે પણ વૈષ્ણવ મળે ને જય શ્રી કૃષ્ણ કરો ને તો કોશિશ કરો હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા. જ્યારે કોઈ પણ વૈષ્ણવ મળે સીધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણનો લોકો કેવા ટોનમાં દુરુપયોગ કરતા. આપણે તો એને છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી નાખ્યા. સંબંધ તોડવામાં પણ જય શ્રી કૃષ્ણ વાપરે. પેલાને તો દૂરથી જ જય શ્રી કૃષ્ણ સારા હો. લોકો જય શ્રી કૃષ્ણ શબ્દને કેવા ઉપયોગ કરે. જ્યારે કોઈ પણ મળે એ વ્યક્તિને ન જોતા એ વ્યક્તિના ગળામાં પડેલી કંઠીને જોજો. અમારા વલ્લભનો વૈષ્ણવ છે. કારણ કે તમે જય શ્રી કૃષ્ણ એની કંઠીને કરો છો. કારણ કે આપણા બધાનો સંબંધ સાચો તો કંઠીનો જ છે. બે જ્યારે પણ વૈષ્ણવ મળે બે હાથ જોડી અને પછી જય શ્રી કૃષ્ણ કરો. આ વિવેક છે. એમને એમ નહીં કરવા. કોશિશ કરજો, પ્રયાસ કરજો. જ્યારે કોઈને પણ ભગવત સ્મરણ કરો તો હાથ જોડી. આ વૈષ્ણવતાનો વિવેક છે. પ્રણામ એ આપણા સંસ્કાર છે. નારદજીને આવતા જોયા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા અને આવીને પ્રણામ કર્યા છે. નારદજીને પ્રશ્ન કર્યો છે કે આટલી રચના કર્યા છતાંય મનમાં આનંદ કેમ નથી? નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, મહાભારત આદિ ગ્રંથોમાં ખૂબ વિસ્તારથી ધર્મનું વર્ણન કર્યું છે, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં કેવલ ને કેવલ વિશુદ્ધ ભક્તિનું વર્ણન છે એવા ભાગવતની રચના કરો. ભાગવતનું મહાત્મ્ય આપ જાણો છો. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં એનું મહાત્મ્ય આપે લખ્યું છે અને ભાગવત તો આપના હૃદયમાં બિરાજે છે. આપે તો કેવલ એ આનંદને અભિવ્યક્ત કરવાનો છે. વ્યાસજીને પોતે પ્રેરણા આપીને કહેવા લાગ્યા. નારદજી પોતાનું ઉદાહરણ આપે છે કે જો મારી સામે જુઓ, પૂર્વજન્મમાં 3 જન્મની કથા નારદજીએ કહી અને કહ્યું કે પૂર્વજન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા અને મારી માને એની સેવામાં રાખી દીધી. પિતા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા. રોજ ચાકરી કરે અને રોજ રાતના સત્સંગ થાય એટલે સભામાં પાછળ બેઠા બેઠા હું આચાર્યોના મુખે વચનામૃત સાંભળતા સાંભળતા મારી બુદ્ધિ વિશુદ્ધ બની ગઈ. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી અને હવે તો મહાત્માઓનો જવાનો સમય આવે.
અને જ્યારે મહાત્માઓ જવા લાગ્યા ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું. અરે હવે આ સત્સંગનું સુખ નહીં મળે. દોડતો ગયો ને ચરણોમાં પડ્યો ને વિનંતી કરી કે મારે પણ તમારી સાથે આવવું છે, મને તમારી જોડે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, તું પહેલા તારી માની આજ્ઞા લઈને આવ, જો એ પરવાનગી આપે તો અમે સાથે લઈ જઈએ. મા પાસે આવીને નારદજી વિનંતી કરે છે, કહ્યું કે તું મારો એકનો એક દીકરો, અને તું પણ જો મને છોડીને જતો રહે તો મારું કોણ? માએ આજ્ઞા ન આપી. મહાત્માઓ તો પધારી ગયા. બસ નારદજી કહેવા લાગ્યા, મારું મન એ મહાત્માઓની સાથે જતું રહે, સદા એમની વાણીનું સ્મરણ કરતો રહેતો, એમનું ચિંતન કરતો રહેતો. એકવાર મારી મા ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંશ દીધો, પડી મારી મા અને હાથ ગાયની પૂંછ પર લાગી ગયો અને સ્પર્શ થતા જ એનો ઉદ્ધાર થઈ ગયો. ગાયનો કેવલ સ્પર્શ પણ મુક્તિનું કારણ છે. અને એટલા માટે પ્રત્યેક વૈષ્ણવે ગૌ સેવા માટે રોજ કાંઈ નહીં તો 1 રૂપિયો કાઢો. કૃષ્ણના જે ભક્ત છે, અરે હિન્દુ માત્ર છે, કંઈક આપણું યોગ્યદાન ગૌ સેવામાં નિશ્ચિત હોવું જોઈએ. અને જરૂરી નથી કે કોઈ સંસ્થા થકી જ જઈએ. સત્કર્મો કોઈ સંસ્થાને આધીન રાખવાની જરૂર નથી. તમારી સામે કરો. તમને જ્યાં યોગ્ય લાગે કે જ્યાં ગૌશાળામાં સારી સેવા થાય છે, જ્યાં જરૂર છે, એવી જગ્યાએ જઈને કરો. કોણ કહે છે કે ઓળખતા નથી એવી જગ્યાએ ડોનેશન આપી દો? એ પણ આવશ્યકતા. સત્કાર્ય સમાજમાં થાય એ જરૂરી છે. અને ઘણીવાર સારી સારી સંસ્થાઓને પણ હું તો ઘણીવાર કહેતો હોઉં છું, બને એટલો વહીવટી ખર્ચ ઓછો કરો. જે ઉદ્દેશ્ય માટે તમને દાન મળ્યું છે એ દાન 100% એમાં જ વપરાય એનો પ્રયાસ કરો. કારણ કે દુનિયાભરની મોટામાં મોટી સંસ્થાઓ, જે નામાંકિત સંસ્થાઓ જેને વિશ્વભરમાં સમાજ સેવા કરે છે, એનું તમે જુઓ તો 40% એ લોકોના વહીવટી ખર્ચમાં વપરાઈ જાય છે. એટલે જે સામાજિક સંસ્થાઓ છે, જે સેવાકીય કાર્ય કરવા માટે નીકળ્યા છે, એણે પ્રયાસ કરવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી અને વધારેમાં વધારે યોગદાન સેવામાં જવું જોઈએ. અને તો જ લોકોનું જેના માટે દાન મળ્યું છે એનામાં જ જવું જોઈએ. બીજી વાત કે જેણે જે માટે આપ્યું છે, ઘણીવાર ઠાકોરજી માટે આપ્યું હોય લોકોને થાય, આ ભગવાનને શું જરૂર છે, લાવ ને આમાં વાપરી. અરે એની શ્રદ્ધા ભગવાનમાં છે. ભગવાન પાસે શું છે નાથદ્વારામાં ને હવેલીમાં ને કેટલા, એ જોવાની જરૂર નથી. આપણે ઠાકોરજી માટે કરવું છે તો આપણે કરવાનું. અને જેણે પ્રભુ માટે આપ્યું છે, જેની શ્રદ્ધા પ્રભુ માટે છે તેમાં જ. જેણે ગાય માટે કર્યું છે તો વિચારો ના ગાય માટે તો છે, આમાં કરવું. એણે ગાય માટે આપ્યું છે તો એના માટે જ જવું જોઈએ. જેનું દાન જેના માટે સ્વીકાર્યું હોય, પ્રયાસ કરજો એના માટે જ ઉપયોગમાં થાય. કારણ કે આ માણસની શ્રદ્ધાનો વિષય છે. એની શ્રદ્ધા એમાં છે, તમારે એને લોજિક આપવાની જરૂર નથી. એ જાણે છે, એને વિચારીને કરેલું છે. તો જે ચર્ચાઓ છે અહીંયા, નારદજી કહેવા લાગ્યા, હવે તો મને કોઈ રોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ નીકળવા લાગ્યો. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વડનું વૃક્ષ દેખાયું. નીચે જઈને બેઠો, ધ્યાન લગાવ્યું, સમાધિમાં પરમાત્મા આવ્યા અને કહ્યું કે આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. થોડા સમયમાં પ્રલયકાલ આવશે, બધું જ પાણીમાં જલમાં ડૂબી જશે, પ્રલય થઈ જશે, સૃષ્ટિનો નાશ થઈ જશે. અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન થશે ત્યારે મારા અવતાર રૂપે તમારો જન્મ થશે. અને આમ વિશુદ્ધ ભક્તિને કારણે નારદજી કહેવા લાગ્યા, જુઓ વ્યાસજી, મારો ભગવદ અવતાર રૂપે જન્મ થયો છે. બોલો નારદ ભગવાન કી જય. જો આ નારદજી પણ ભગવદ અવતાર છે. આપણે નારદજીને આ સિરિયલો ને મૂવીઓમાં જોઈ જોઈને એટલા બદનામ કરી દીધા છે. કોઈ ઝઘડો કરાવતો હોય ને તો એમ કે આ ક્યાં નારદ વેડા કરે છે. અરે નારદજી કોઈ ઝઘડો કરાવનાર નથી. નારદજી તો જ્ઞાનના અને ભક્તિના આચાર્ય છે. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદમ, નારમ અજ્ઞાનમ ખંડયતિ ઇતિ નારદમ. જેટલા પુરાણો છે, દરેક પુરાણના નિમિત્ત નારદજી બનેલા છે. દરેક ભગવદ અવતાર તમે જોઈ લો, દરેક દેવતાઓની કથાઓ જોઈ લો, દરેકમાં ક્યાંક ને ક્યાંક એમની લીલા માટે નારદજી નિમિત્ત છે. અને એટલા માટે ઘણીવાર લોકો એટલા ગલત સરખામણીઓ કરતા આપણને સાંભળીને દુઃખ થાય. જે કાંઈ ન કરતો હોય ને લોકો, આનું કામ તો નરસિંહ મહેતા. હવે ક્યાં નવરો ને ક્યાં નરસિંહ મહેતાજી? સરખામણી તો જોઈને કરો.
અને હદ તો ત્યાં સુધી થાય કે આપણે જેને ઈષ્ટ માનીએ છીએ, આપણા આરાધક માનીએ છીએ, આપણા સર્વસ્વ માનીએ છીએ, એવા ભગવાનને પણ આપણે છોડતા નથી. જે ઘરમાં જાઓ બગડેલો હોય ને રખડતો હોય ને આમ નટખટ હોય એટલે આ અમારો કનૈયો છે. શેનો કનૈયો? આ તારો બગડેલા છોકરાને અમારા ભગવાન જોડે તો ના સરખાઈશ. જો ઘણીવાર આપણે જ આપણા ભગવાનનું કેટલું મોટું અપમાન કરી દેતા હોઈએ છે, એ બોલતી સમયે આપણને ભાન નથી હોતું. ક્યાં ભગવાનની લીલાઓ અને ક્યાં આના દુષ્કૃત્ય. કેવા વ્યક્તિને તમે ભગવાન જોડે સરખાવી તમારા ભગવાનને ડિસગ્રેડ કરો છો, તમે એનું અપમાન કરો છો, એ તમને અને આ કેટલું મોટું પાપ કરો છો એ પણ આપણને ભાન નથી રહેતું. ઘણીવાર ગણપતિનો પૂજન આવે, એમને ડૉક્ટર બનાવી દે, કોઈ એને પાયલટ બનાવી દે, કોઈ આ બનાવી. આ દેવતાઓ છે, એને ગમે તેવી રમત. કોઈ ધર્મવાળા પોતાના ભગવાન દેવી દેવતાઓ સાથે આવી રમત નથી કરતા. અને આપણે લોકો ભાવના નામે અમને આવો ભાવ આવ્યો ને અમને આવો ભાવ આપ્યો, અને આવા ભાવના નામે ગમે તે આપણા દેવી દેવતાઓ ભગવાનો સાથે ગમે તે રીતે એમની ડિગ્નિટી જાળ્યા વગર જે રીતે આપણે વ્યવહાર કરીએ છીએ એ ધર્મ માટે બહુ સારું નથી. બીજી જગ્યાએ તો કાર્ટૂન બનાવો તો કેટલા મોટા ઝઘડા થઈ જાય, આપણે તો કાર્ટૂનથી જ શીખવાડવા માંગીએ છીએ. હા, એ સમજે, એની આત્મીયતા બંધાય, એમાં કોઈ વાંધો નથી. પણ ક્યાંક 50 વર્ષે એવું ન થઈ જાય કે કૃષ્ણ કોઈ કાર્ટૂનનું જ કેરેક્ટરને લાગવા માંડે. અને એટલા માટે એ ભગવાન છે એ વાતની અવેરનેસ એને કરાવવી એ બહુ નિતાંત આવશ્યક છે. કારણ કે આ બધું થાય એનો વાંધો નથી. શીખવાડવા માટે, સમજાવવા માટે, રમાડવા માટે એને રમકડા રૂપે કે કોમિક રૂપે આપણે મૂકીએ, પણ એને અહોભાવ ભગવાન માટે ન જતો રહે એની પણ સાવધાની રાખવી બહુ જરૂરી છે. પ્રભુના પણ ચિત્રો, કેવા કેવા ચિત્રો ગમે ત્યાં લગાડવા એ પણ ઉચિત નથી. અત્યારે તો એ પણ સાવધાની રાખવાની જરૂર છે. કૃષ્ણના પણ અમુક ચિત્રો બનાવીએ લોકો, પહેલાં તો એવા બનતા નહીં. અને જે બનાવ કેવા ચિત્રો દિવાલમાં લગાવાય, કેવા છપાવાય, કેવા ચિંતનીય અને સ્મરણીય લીલાઓ છે અને કેટલી દર્શનીય લીલાઓ છે, એનો પણ હવે વિવેક રાખવાની બહુ જ જરૂર છે. કારણ કે હવે જ્યારે આ ડિજિટલ આવ્યું છે ને લોકો પિક્ચર્સ ને ગ્રાફિક્સ ને જે રીતે ફોરવર્ડ કરે છે, અને કયું પિક્ચર શેર કરાય ને કયા ન કરાય. લગ્નના કરો વાંધો નહીં, હનીમૂનના ન કરાય. ઠાકોરજીના કયા પિક્ચર મુકાય દિવાલ પર, મઢાવાય, મોટા કરાય, અને કયા કેવલ પોતાના પુસ્તકની ચોપડીમાં રખાય ચિંતન માટે. આનો પણ વિવેક હવે રાખવાની નિતાંત જરૂર છે. અને જો આ સમજણ ન આવી તો આજના લોજિકના યુગમાં, આજના મીડિયાના અને આજના આ આઈટી અને સોશિયલ મીડિયાના યુગમાં ક્યાંક આપણે જ આપણા ભગવાનને બદનામ ન કરી દઈએ એની સાવધાની રાખવાની આપણે જરૂર છે. કારણ કે જે આ લીલાના ભેદને સમજતા નથી એને તો વાંચવાની પણ ના પાડી છે આપણા આચાર્યોએ, જોવાની પણ ના પાડી છે. એટલે આ ચિંતનીય અને વિચારણીય વિષય છે જે આખા સમાજે વિચારવો રહે. તો જે ડિગ્નિટી જાળવવી જોઈએ, આદર વગર પ્રેમ અને શ્રદ્ધા ન ટકે. એટલે રિસ્પેક્ટ પરમાત્મા માટેનો, કોની સમાનતા કોની સાથે કરાય એનો વિવેક રાખવો બહુ જરૂરી છે. એટલે ક્યારે પણ કૃષ્ણ શબ્દનો દુરુપયોગ કોઈની સાથે સરખામણી કરીને ન કરતા. કારણ કે આમ કરી આપણે કૃષ્ણ નામને જે બદનામ કરીએ છીએ એનું પાપ આપણને લાગે છે, અપરાધ આપણને લાગે છે. કારણ કે ભગવાનને ભગવાન તરીકે ન સમજી અને ગમે તેની જાતિ સરખામણી કરવી એ એક અપરાધ છે, આધ્યાત્મિક અપરાધ છે.